मॉर्निंग विद्यार्थी मित्रों। तो આજના લેક્ચરની અંદર આપણે 305 TBMS જે આપણો સબ્જેક્ટ છે એની આજે ચર્ચા કરવાની છે। પ્રીવિયસ લેક્ચરની અંદર જે આપણે ચર્ચા કરી હતી હવે એનાથી આગળ કન્ટિન્યુ કરીશું। કોઝ જે database security and threats I think આ ફોન્ટ્સ તમને વિઝિબલ રહેશે। યસ, યસ, લેક્ચરની અંદર આપણે ડેટાબેઝ સિક્યોરિટી એન્ડ થ્રેટ્સ વિશેની સમજણ તમને આપી હતી। એના વિશે તમને સમજાવ્યું પણ હતું કે સિક્યોરિટી કે જે ડેટાબેઝની છે એ કઈ રીતે વર્કઆઉટ કરતી હોય। Database security is aspect of any database that provides some control and secure। પછી આપણે threats જે ડેટાબેઝને રિગાર્ડિંગ છે લાઈક availability loss, integrity loss, confidentiality loss। ત્યારબાદ આપણે measures of control એની પર ચર્ચા કરી હતી। એમાં access control, flow control and data encryption। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ક્રિપ્ટોગ્રાફી એની પર ચર્ચા કરી જેની અંદર સિફર ટેક્સ્ટ, પ્લેન ટેક્સ્ટ, એન્ક્રિપ્શન, ડિક્રિપ્શન આ ફિગરથી તમને મેં સમજાવ્યું પણ હતું। યસ, તો જે પણ પોઈન્ટ્સ જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ એમાં આજે જે છે કે જે કન્ટિન્યુ જ કરી રહ્યા છીએ એમ કહીએ છીએ તો પણ કોઈ વસ્તુ નથી કે કન્વેન્શનલ એન્ક્રિપ્શન મેથડ્સ કઈ કઈ છે જે ડેટાબેઝ એન્ક્રિપ્શન એન્ડ ડિક્રિપ્શનની જે આપણે વાત કરીએ છીએ તો એ ડેટાબેઝ encryption and decryption is done using the same secret key। The secret key શું છે? So according to my point of view secret key જે છે એ શું હોય છે કે જ્યારે તમે ડેટાને ઇન્ક્રિપ્ટ કરો છો, ઇન્ક્રિપ્શનની પ્રોસેસમાં નાખો છો, at that time you are providing some features or some confidentiality key, means જે કી તમે આપી રહ્યા છો, પ્રોવાઈડ કરી રહ્યા છો, એ કી જે છે એને તમે રિસીવરને પણ આપવાની હોય। જેમ કે તમે એક એન્ક્રિપ્શન એન્ડ ડિક્રિપ્શન લાઈક તમે કોઈ વસ્તુ તમારી કોઈની પાસે આપેલી છે અને
તમારી જોડે એઝ અ પ્રૂફ ઓર એઝ અ ડોક્યુમેન્ટ હાફ ડોક્યુમેન્ટ છે, અડધું ડોક્યુમેન્ટ છે, અને અડધું ડોક્યુમેન્ટ જેની પાસે તમારે જે વસ્તુ લેવાની છે એની જોડે. તો એવા કેસની અંદર સિક્રેટ કી ધેટ મીન્સ ઇટ્સ એટ બોથ ધ સાઇડ. મેં કીધું છે એ પ્રમાણે the encryption and the decryption done using the same secret. Ready? So here sender encrypts the message and encryption algorithm copy of the secret key. The encrypted message is then sent over public communication. Sender હોય છે મોકલનાર, સેન્ડર શું કરે છે? Will sends the data or message the encryption algorithm. Encryption algorithm જે હોય છે વર્ક કરે છે એના અકોર્ડિંગ વર્ક કરતું. એન્ડ જે ડેટા તમે પ્રોવાઈડ કરો છો એ ડેટાને will the secret key. Encrypted message જે છે એ મેસેજ send over public communication. જે ચેનલ્સ જે હોય છે ત્યાં આગળ સેન્ડ કરવામાં આવે. Receiving the encrypted message, the receiver decrypts it with a corresponding decryption algorithm using the same secret. ખ્યાલ આવ્યો? ડિક્રિપ્શન જે કીથી તમે કરો છો તો ડિક્રિપ્શન પણ તમારે એ જ કી કરવાનું. કેમ? બીકોઝ જે કી તમે પ્રોવાઈડ કરી છે, જે ઇન્ક્રિપ્શન વખતે કી કરી છે એ કી તમારે એઝ અ સિક્રેટ કી. Now, security in conventional cryptography depends on two factors. ક્રિપ્ટોગ્રાફી આપણે જે વાત કરીએ ક્રિપ્ટોગ્રાફી જે છે કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો depends on two factors. એક sound algorithm which is known to all. Sound algorithm that means કે જે very famous કહી શકાય, કાં તો રેરલી યુઝ કરતા જ હોઈએ છીએ આપણે. એન્ડ randomly generated preferably long secret key known only by the sender. Randomly generated algorithm the values generate થતી હોય છે. So according to that value જે સેન્ડર એન્ડ રિસીવર જે છે બંનેને એ વિશે જાણકારી પણ
બરાબર છે. According to that, can guide out that the data and retrieval of the data. So it is rare in that case જે પણ ડેટાને આપણે યુટિલાઇઝ કરવાના છે according the most famous conventional cryptography algorithm is data encryption standard or the data cryptography to use parameters that going to utilize that thing. Okay, so it will very easy for cryptography that the advantage method is easy applicability. Applicability, that means it is easily available, easily accessible, and easily so however the greatest problem of conventional cryptography is sharing the secret key in the communicating parties. ક્રિપ્ટોગ્રાફીની જે કન્વેન્શનલ ક્યારે કહી શકાય કે જ્યારે શેરિંગ જે કી એ કી ક્રિપ્ટોગ્રાફી છે કી જે છે બંને વચ્ચેની શેરિંગ હોવી જોઈએ કમ્યુનિકેટિંગ પાર્ટી જે છે કેમ એક છે સેન્ડર એક છે રિસીવર તો સેન્ડર એન્ડ રિસીવર જે છે રોલ શું હોય છે વિદ્યાર્થી મિત્રો એક કી જનરેટ કરીને મતલબ કે ક્રિપ્ટોગ્રાફી કરેલું હોય છે કાં તો ક્રિપ્શન કરેલું હોય છે at the other end that key they have to utilize that thing
how the data available. The ways to send the key are cumbersome and highly susceptible eavesdropping. કી સેન્ડ કરવાની જે ટેકનિક હોય છે, પદ્ધતિ જે હોય છે, તો એ કેવું હોય છે, કન્વેન્શનલ વે જો. કન્વેન્શનલ ધેટ મીન્સ વિદ્યાર્થી મિત્રો કે અકોર્ડિંગ માય પર્સપેક્ટિવ, અકોર્ડિંગ ટુ માય નોલેજ, જે ક્રિપ્ટોગ્રાફી જનરેટ કરતું હોય છે, encryption that is available to work. Now public cryptography is contrast conventional cryptography. Public key cryptography uses two different keys referred to as public key and private. કરે છે વિદ્યાર્થી મિત્રો, બે અલગ અલગ કી, જેમાં એક છે પબ્લિક કી and other is private key. Each user generates the pair of public key and private key. The pair of public કેમ પેરની અંદર જનરેટ કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો? Because the public key and private key જે છે, like encryption decryption ની જ્યારે વાત આવે છે, that will, at that time it will user then puts the public key accessible place when a sender wants to send message. સેન્ડર ને મેસેજ સેન્ડ કરવાનો છે, encrypts it using the public key. પ્રાઇવેટ કીધી જે ત્યારે યુઝર સાઇડ એટલે કે સેન્ડર સાઇડ ડિક્રિપ્ટ થયું હોય, પબ્લિક કી એ ડિક્રિપ્ટ થાય છે. Receiving the encrypted message, the receiver decrypts it is private. So sender will use private key for encryption. When receiver get that, it will decrypt that using public key. So it will be a very tricky and very knowledgeable parts. કે ડેટા જે છે એ ફીડઅપ થાય છે, it will not going to be utilized anymore. Since private key is not known to anyone but receiver, no other person who receives the message can be. પ્રાઇવેટ કી જે છે એ કોઈ પણ ને ઓળખી શકતા નથી, જોઈ શકતા નથી, વિઝિબલ નથી હોતી. તો એવા કેસીસની અંદર
જે ઇન્ક્રિપ્શન એન્ડ ડિક્રિપ્શનની જે મેથોડોલોજી વર્કઆઉટ કરે એ મેથોડોલોજીની અંદર તમે સમજી શકો છો એ મુજબ કે ડેટા જે છે will secure. So since the private key is not known to anyone but the receiver, no other person who receives the message can decrypt કરી છે. The most popular public key cryptography algorithms are used થાય છે કયા છે તો કે the most popular public key cryptography algorithms are RSA algorithm and Diffie-Hellman. The great computer scientist જેને ક્રિપ્ટોગ્રાફી એલ્ગોરિધમ્સ encryption decryptionની મેથોડોલોજી ડેવલપ કરી છે કાં તો યુઝ કરી છે એ છે RSA algorithm and Hellman. So it will a great fundamentals of the algorithms. Method is very secure, send private message. RSA algorithm and Hellman algorithm જે છે this method is very secure, send private message. However, problem is it involves lot of computations and so proves to be inefficient for long method. અને અંદર એક પ્રોબ્લેમ પણ છે કે શું it involves a lot of computations calculations can understood or determine that value is sufficient for a long message. Then the message is hoy, then the process hoy, then it will be not going. According to plan, structure is going to be utilized. Solution is to use combination of conventional and public cryptography. Secret key is encrypted using public key cryptography for sharing between the communicating parties. So solution જે છે a combination of conventional and public cryptography. The secret key is encrypted using public key cryptography. Means કે જે secret key છે એ secret key જે છે encrypted using public cryptography before sharing between parties.
according to requirement. જે conditions generate થઈ છે એ conditions ના accordance એ ડેટા કન્સિડરેશનની કી જે છે ક્રિપ્ટોગ્રાફી જે છે before signing between the communicating parties છે યુઝ કરે છે. It will then message is sent use conventional cryptography with the aid of the shared secret. Means કી શેર થાય છે બંને પાર્ટીઝ વચ્ચે કોમ્યુનિકેટિંગ પાર્ટીઝ વચ્ચે કે જે કીઝ શેર કરવાની જે પ્રોસિજર છે highly recommended. How the other thing is digital signature. Digital signature as is the abbreviation form, short form, an authentication technique based on public key cryptography used in commerce application. Digital signature, it's a authentication. જોતા હશો કોઈ જે ઈ પેપર હોય છે ડોક્યુમેન્ટ્સ હોય છે તો તેની અંદર ડિજિટલ સિગ્નેચર ઇઝ ધેર એઝ authentic techniques based on public used in commerce application. Commerce application associates a unique mark to an individual within the body of assay. કરે છે associates a unique mark to an individual within the body of his message. Helps others to authenticate valid senders of message. આ જે ઓથેન્ટિકેટેડ યુઝર હોય છે ઓથેન્ટિકેશન જે પ્રોવાઈડ કરેલી હોય તો ઓથેન્ટિકેટ જે તમે આપો છો it's like giving a permission to access somebody your premises. એ જે પ્રિમાઇસીસ તમે જે આપો છો યુઝ કરવા માટે તો it will help others to authenticate valid senders of. Typically, digital signature varies from message to message in order to provide security against counterfeit. This digital signature varies from message to message in order to provide security against counterfeiting.
સિક્યોરિટીની વાત આવે તો એઝ યુ નો કે જે ડેટા એ સિક્યોર છે કઈ રીતે કાઉન્ટરફીટ. મેથડ ઇઝ એઝ ફોલોઝ. મેથડ જે છે એ તમે જોઈ શકો છો એ કઈ રીતે વર્કઆઉટ કરે છે એન્ડ હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સોલ્વ ધ of that particularly providing major issue that procedure is like sender takes a message, calculates the message digest of the message, signs it digest with a private. Sender શું કરે છે તો મેસેજ ને પેલા ગેટ કરશે, ટેક્સ અ મેસેજ, calculate the message digest and signs it digest the private key. So sender then appends the signed digest along with the plain text. જે શું કરે છે ને પછી append the signed digest, fix up કરે. Append that means joint or fixed up things. so sender જે છે then append the signed digest along with the plain text message. Message is sent over communication channel. જે કમ્યુનિકેશન ચેનલ જે હોય છે એ કમ્યુનિકેશન ચેનલના એકોર્ડિંગ મેસેજ ત્યાં આગળ સેન્ડ કરવામાં આવતો હોય છે જનરલી. તો it will be helpful for the receivers. Receiver removes the appended signed digest and verifies the digest using the corresponding public. Receiver જે હોય છે ને કી જે હોય છે પબ્લિક કી, એ પબ્લિક કીના બેઝ ઉપર પબ્લિક કીના યુઝ ડાયજેસ્ટ જે છે એને પહેલા તો રિમૂવ કરે છે, એપેન્ડ કરી છે સેન્ડરે સાઇન્ડ ડાયજેસ્ટ. તો એ પહેલા શું કરે છે, રિમૂવ્સ ધ એપેન્ડેડ signed digest, verifies the digest in the corresponding. Receiver then takes the plain text message and runs it through message. The results of step 4 and step 5 match. ચોથા નંબરનું સ્ટેપ અને પાંચમા નંબરનું સ્ટેપ જે મેચ થઈ જાય છે, then the receiver knows that message has integrity. એ બંને સ્ટેપ બાજુ એટલે કે રિસીવર એન્ડ સેન્ડરની જે કી હોય કાં તો જે પ્રોસેસ જે છે એ પ્રોસેસ જે મેચ થઈ જાય છે, then it will come that the procedure is going to be verified and authenticated. ડેટા જે છે એ વેરીફાઈડ ત્યાં આગળ થઈ જાય. તો ડેટા જે પ્રોસીજર જે થાય છે એ ડેટાની પ્રોસીજર that can rectify that એ કઈ રીતે એનાલાઇઝ થતું હોય છે, કઈ રીતે રેક્ટિફાય થતું હોય છે એ ડેટા છે એ that particular scenario
જે છે એ ડેટાને તો according the requirements ક્લિયરન્સ મળે છે. કન્ડિશન્સ જે જનરેટ થાય છે એ કન્ડિશન્સના અકોર્ડિંગ procedure that how work out. આજનો અસાઇનમેન્ટનો ક્વેશ્ચન જે છે એક્સપ્લેન digital signatures, their steps and the short છે એ તમારે ક્વેશ્ચન લખવાનો છે. digital signatures in detail આજના અસાઇનમેન્ટ માટે ક્વેશ્ચન છે. વચ્ચે એટલા માટે આપું છું વિદ્યાર્થી મિત્રો because you can utilize your time. Okay, તો આઈ થિંક તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે. આપણે આગળ મૂવ ઓન કરીશું. So let's moving on to the other person. ડેટાબેઝ સિક્યોરિટી વાત ચાલે છે. ઓથેન્ટિકેશન શું છે, ઓથોરાઇઝેશન શું, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. what is the authentication, what is the authorization, how it is going to be completed, going to be that authorization and authentication security concept. Authentication is process of confirming that user logs in only accordance with the rights to perform the activities. Authentication is the process of confirming that the logs in only accordance with the rights to perform the user જોડે rights વાત છે, rights હોવા જોઈએ. Suppose ડેટા જે છે ડેટાને યુટિલાઇઝ જે તમે કરેલા છે, એક્સેસિબલ જે કરેલા છે તમે according to that requirement, their authentication can be performed at operating system level also or database level itself using
authentication tools, biometrics such as retina and fingerprints, 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 yes. The database from hackers or malicious users. The hackers and malicious users, if you want to detect or if you want to secure the data, is going to be very useful technique કે જે તમે ત્યાં કરી શકો છો. Okay? Database security can be managed from outside the DB database. Outside થી પણ તમે જો મેનેજ કરવા માંગતા હોય, ચેકઆઉટ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો. કઈ રીતે? પેલું type of security authentication based on operating system ની operating system then LDAP, lightweight directory access. Two, security service is a part of the so DB2 security service is part of operating system as separate product. Database માટે OS જે પ્રોવાઈડ કરે છે security service separate one. Authentication, it requires two different credentials or credentials. Those are user ID or username and password. User ID or username તમે જે કહેતા હોય એ nothing worried about that, and password. તમને પણ ખબર હશે કે કોઈ પણ સિસ્ટમ ની અંદર લોગિન થવું હોય, એક્સેસિબિલિટી લેવી હોય તો તમારે એની અંદર જે મારી રિક્વાયરમેન્ટ્સ છે જે છે યુઝર આઈડી એન્ડ યુઝર નેમ તમારે કમ્પલસરી નાખવું પડે છે, as well as you have to provide the password also. Now the authorization can access the DB2 database and functionality with the DB2 database, which is managed by the database manager જે છે DB2 managers એના એકોર્ડિંગ મુજબ procedure should follow. So as you are aware of that particular fundamentals, authorization is the process managed by the DB2 database manager. So manager obtains information about current authenticated use that indicates which
database operation user can perform okay, the users that indicates which database operation user can perform. Permissions કઈ કઈ છે authorization માટેની that we discuss. Primary permission કઈ છે તો grants the authorization ID directly. primary permission કરે છે વિદ્યાર્થી મિત્રો, it will grant the authorization. Grant that means તમને એક permission આપે છે કે that can use that but can utilize your permissions. Okay, secondary permission grants to the groups roles the user is groups and roles user is. Public permission જે છે grants to all users public. Public permission that means provide the all access all particular users, that is demanding condition. Text sensitivity permission છે જે લેવલ હોય કે એની અંદર તમે મારો ડેટા conditional satisfaction for the grants so will provides users permissions, users authorization that user can be trustworthy or not the trustworthy, like authorization can system level authorization or some administration some control જે છે maintenance monitor that all levels authorized provide that control over instance level functionality. Authority provide to group privileges, control maintenance and authority operations. For instance, database objects કયા features જે છે તો database level authorization, it's about the first level, second level, third level. Security administrator, admin. Database administrator dealing with the different kinds of data, the different kinds of the structural condition, access control. That is the important one. What is the access control? Data access.
SQL administrator. It all manages fundamentals and this working out. So workload management administrator and expert. So authorities provide controls within the database. Other authorities for database include with LDAT and connect. Will look like that. Okay.